મુનિવર ગર્ગાચાર્યજી પધાર્યા, ભગવાનના નામકરણ સંસ્કાર કર્યા. દાઉ ભૈયાના પહેલા નામ પાડ્યા, પછી ભગવાનના નામ પાડ્યા છે. અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈ. બહેનોને છે ને બહુ મજા આવે. આંગણે કોક આવે ને, પુરુષ બિચારો ભોળપણથી કોકને લઈ આવે, પણ બહેનો શું કરે, પરીક્ષા કરે કે આ બાપજી કેટલા પાણીમાં છે, જરા જોવું તો પડે ને. પરીક્ષા કરી, બાળક બદલી લીધા ને પછી કહે કે ચાલો હવે તમે નામકરણ કરો. ભગવાન ની લીલા ગજબ છે. એકાંતમાં નામકરણની વાત હતી. મુનિવર ગર્ગાચાર્યજી કહે છે કે બધા જ જાણે છે કે કંસને 8મો બાળક ન સ્ત્રી ભવિતુમર હતી, પુત્ર જ થયો છે. અને જો હું તમારા લાલનના નામકરણ કરીશ તો વાતને ફેલતા વાર નહીં લાગે. અને તરત શંકા જશે કે ગર્ગ એ તો વસુદેવના કુલગુરુ છે, તો પછી એને નંદના બાળકોના નામકરણ કેવી રીતે કર્યા? માટે એકાંતમાં કરી અને ત્યાં આગળ ગૌશાળામાં આવ્યા છે, ગાયોની મધ્યમાં બેઠા છે. અને એ વખતે બાળક બદલ્યા જેવા માએ એટલે મુનિવર ગર્ગાચાર્યજી કહેવા લાગ્યા, અયમ હિ રોહિણી પુત્રો. આ રોહિણીના પુત્ર છે, માટે એનું નામ છે રોહિણેય. બીજું એનું નામ છે સંકર્ષણ. ત્રીજું એનું નામ છે રામ. ચોથું નામ પાડ્યું છે બલ. કેમ તો કે બલાધિક્યાદ બલમ વિદુહુ. એની પાસે જે બલ છે એવું આખા જગતમાં કોઈની પાસે બળ નથી, એટલે એનું નામ ચોથું થયું બલ. આપણે બલ રામ કહીએ છીએ, પણ હકીકતમાં બલ પણ નામ અલગ છે ને રામ પણ નામ અલગ છે એકના જ. પણ ત્રીજું નામ છે રામ અને ચોથું નામ છે બલ. ત્યારબાદ ભગવાનના નામકરણ કર્યા છે. શુક્લો રક્તસ્તથા પીત ઇદાનીમ કૃષ્ણતાં ગતઃ. વેદોમાં એનું નામ બતાવ્યું છે શ્રી કૃષ્ણ. બીજું નામ છે વસુદેવના પુત્ર છે. એવું જે લોકો જાણે છે એ લોકો એને વાસુદેવ કહીને બોલાવશે. ત્રીજું એનું નામ છે નારાયણ. ચોથું નામ બતાવતા કહે છે શ્રીમાન. 4 નામ ભગવાનના પાડ્યા, 4 નામ દાઉ ભૈયાના. છેલ્લે કહી દીધું કે જુઓ, કોઈ પણ પ્રકારનો ભાવ તમને કેમ ન થાય, પણ એનાથી તમે એની લીલામાં સંદેહ કરતા નહીં. તસ્માનંદ કુમારોયમ નારાયણ સમો ગુણૈ. ભગવાન નારાયણ સમાન ગુણ છે એની અંદર. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જના. જેવા રૂપ, જેવી લીલા, જેવી ક્રિયા, જેવા પરાક્રમ કરશે, જેવા ગુણ ધારણ કરશે, એવા એના નામ થતા જશે.